કચ્છકેર ટીવી ન્યૂઝ માં મઢવાડીના દરબારમાં માતાના મઢની છત્રછાયામાં રહેલા જીએમડીસી અને મહાલક્ષ્મી પીસી પટેલ કન્સોર્ટિયમ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા સંચાલિત પદયાત્રી સેવા કેમ્પમાં રાસની રમઝટ। આધોઈ પદયાત્રી સંઘના આગેવાન શ્રી લક્ષ્મીચંદભાઈ ચરલાએ પ્રથમ વખત મા પાસે કાંઈક માંગણી મૂકી। શું છે એ માનતા આવો જોઈએ। રિપોર્ટ બાય ઘનશ્યામ બારોટ। दर्शक मित्रों घनश्याम बारोट आप જોઈ રહ્યા છો। ખાસ તો હમણાં જ આપણે ખેડોઈ કેમ્પની મુલાકાત લઈ છે। ત્યાંથી આગળ નીકળ્યો એટલે મેં આ એક વિશાળ કેમ્પ જોયો કે માતાના મઠથી હવે બહુ દૂર નથી। ખાસ તો ગુજરાત ખનિજ વિકાસ નિગમ લિમિટેડ અને બીજી એમની સાથે છે મહાલક્ષ્મી પીસી પટેલ પ્રાઇવેટ લિમિટેડ। એટલે ક્યાંક ને ક્યાંક સરકારથી જોડાયેલી ગુજરાત ખનિજ વિકાસ નિગમ અને આ કંપની અહીંયા જે ભગીરથ કેમ્પનું આયોજન કર્યું। ખાસ તો મારી સાથે અત્યારે કેવું હતું ચોક્કસપણે કહી શકાય કે લક્ષ્મીચંદભાઈ ચલ્લા ત્યાંથી એમના સંઘ સાથે હાલે, પાછા હમખ્યારી આવે, પાછા જ્યાં સંઘ પહોંચ્યો હોય ત્યાં પહોંચે, પાછા વળીને હાલે। 62 વર્ષની ઉંમરે હાલીને જવું એ બહુ અઘરું છે, પણ લક્ષ્મીચંદભાઈને અઘરા કામ કરવા એ ક્યાંક ને ક્યાંક ભગવાને એમને જાણે લખી દીધું એવું ચોક્કસપણે આપણે કહી શકીએ। ખાસ તો વાગડ વિકાસ સંઘના ચેરમેન ટીમ વાગડના કરતા હતા અને ગુજરાત 2024 મહાજનના પૂર્વ પ્રમુખ એટલે લક્ષ્મીચંદભાઈને મળી એના પહેલાં આપણે રમેશભાઈને મળીએ। રમેશભાઈ, ખાસ તો તમારા કેમ્પની છે છેલ્લા કેટલા વર્ષ ચાલુ કર્યું છે અને આમાં તમારી આ જે દેશ તમારી કંપની એનું શું યોગદાન? કોઈ એવું જોડી ચબકલા જેવું અમારી ટીમ અમારી સાથે બીજા 5-7 જણા છે। અમે એકદમ સક્રિય રહીને જે આ લોકો સુધેલા છે કે કોઈ બી ભારતીય પ્રાઇવેટ કાયદી અડચણરૂપ કાયદી હોય એનો પણ અમે સોલ્યુશન કાઢી છે। નાઇટ ડ્યુટી અમે બજાવી છે અને આજ દિવસ સુધી કોઈ તકલીફ નથી થઈ। છેલ્લા કેટલા વર્ષથી કેમ્પ ચાલુ? અમને 5 વર્ષ થયા એના ઓમ તો જીએમડીસી તો 20 વર્ષથી કરે છે। જે અને તમારી કંપની જોડાઈ મહાલક્ષ્મી પીસી પટેલ જ્યારે જોડે છે 5 વર્ષ કોરોના સમયથી આ સેવા કેમ્પની અંદર અમે કન્ટિન્યુ 5 વર્ષ સક્રિય સેવા। શું કહેશો? મારું નામ અનિલ ડૉક્ટર છે। હું અત્યારે જીએમડીસીના રિપ્રેઝેન્ટેટિવ તરીકે કેમ્પમાં મારી ભૂમિકા બજાવું છું।
આ કેમ્પ લગભગ મને યાદ છે ત્યાં સુધી જેટલી મારી ઉંમર છે એટલા વર્ષથી જીએમડીસી કરેલી. લાસ્ટ છેલ્લા 6-7 વર્ષથી હું પોતે આ કેમ્પમાં જોડાયેલો છું કન્ટિન્યુઅસ નાઇટ ડ્યુટી માટે. અને અમારી ડાયરેક્ટ ઇનડાયરેક્ટ એક બહુ મોટી ટીમ છે 50 લોકોની, જે દિવસ અને રાત સતત આ કેમ્પમાં કોઈ સાફ સફાઈનું કામ કરે, કોઈ મેડિકલનું કામ કરે, કોઈ રસોઈનું કામ કરે, કોઈ મેનેજમેન્ટનું કામ કરે, કોઈ માલ સામાન પહોંચાડવાનું પણ કામ કરે. એ લોકોનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને અહીંયા છેલ્લા જેટલા વર્ષોથી શક્ય બનશે એટલા વર્ષોથી અમે પ્રોમિસ કરીએ છીએ કે અમે સતત આ કેમ્પને આમનામ જાળવી રાખશું. અમારાથી યથાશક્તિ જે પણ થશે પદયાત્રીઓ માટે, એના માટે ગુજરાત ખનિજ વિકાસ નિગમ લિમિટેડ અને મહાલક્ષ્મી પીસી પટેલ કોન્સેન્ટરિયમ પ્રાઇવેટ લિમિટેડ તરફથી જે બી અમારાથી થશે એ અમે અહીંયા કરવા માટે તમને કેવો પછી આપણે લક્ષ્મીચંદભાઈને મળીએ પણ અત્યાર સુધીમાં શ્રાદ્ધથી હું માનું છું શ્રાદ્ધના 15 દિવસ મને આજે પહેલી વાર એના પહેલેથી આજે પદયાત્રીઓનો પ્રવાસ ચાલુ છે. અત્યાર સુધીમાં તમારા કેમ્પથી કેટલા લોકો અત્યાર સુધીમાં એમ કહેવાય કે અમારા કેમ્પમાં લગભગ દિવસ અને રાત મળીને 20,000 થી 25,000 લોકો અત્યારે મુલાકાત લઈ ચૂક્યા છે. અને હજી સતત આ પ્રવાહ ચાલુ જ છે. અમારા કેમ્પ 19 તારીખે સવારે 9 વાગ્યાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. અને જ્યાં સુધી પણ પદયાત્રી આવતા રહેશે ત્યાં સુધી અમારી કોઈ લિમિટ નથી. આખી નવરાત્રિમાં જ્યાં સુધી પદયાત્રી આવે ત્યાં સુધી અમે લોકો કેમ્પ ચાલુ રાખવા માટે તૈયાર છીએ. લક્ષ્મીચંદભાઈ, ખાસ તો આપણે જોયું કે તમે તો હાલીને આવ્યા છો, જોયું તમે આ કેમ્પો વિશે જાણો છો. દર્શક મિત્રો, હું આપને જણાવી દઉં કે પદયાત્રીઓ મેં પહેલાં જેમ તમને કીધું રોડપતિઓ કે કરોડપતિઓ અહીંયા આવે એટલે આ કેમ્પના જે આયોજકો છે એમના માટે આ બધા સરકાર થઈ જાય. કોઈને VIP સેવા કે કોઈને ઓલી આવું કાંઈ અહીંયા હોતું નથી. એટલે ક્યાંક ને ક્યાંક લક્ષ્મીચંદભાઈ આ જે એક પ્રણાલી છે, એટલે આપણે ઘણીવાર જોઈએ છીએ અમુક મંદિરોમાં આપણે જોતા છીએ VIPઓને ખાસ વિશેષ આ સગવડતાઓ મળતી હોય, પણ હું માનું છું કે બધી વર્ષોથી હું જોતો હોઉં આવા કેમ્પોમાં આવી કોઈ પણ સગવડતા નથી. અને આ વખતે તો તમે જ્યારે જોયા આવે બધા કે કચકેત ટીવીના ઘનશ્યામભાઈનો અહીં સત્કાર કરું છું. હું છેલ્લા 6 દિવસથી મારા ગામ આધોઈથી પગપાળા ચાલતો આવું છું. વચ્ચે વચ્ચે મારા જે નિર્ધારિત કાર્યક્રમો હોય ત્યાં પણ હાજરી આપું છું, પાછું એમની સાથે જોડાઈ જાઉં છું. જે પ્રકારે આશાપુરા દેશદેવી માટે લોકોની ભાવના છે, શ્રદ્ધા છે, અને આ શ્રદ્ધાના કારણે હજારો લોકો અવિરત થાક્યા વિના સતત ચાલતા રહે છે. અને ઠેર ઠેર સામખિયાળીથી કરીને હું અહીં સુધી જોતો આવ્યો છું. અનેક સેવા કેમ્પો ધબધબી રહ્યા છે. જે પ્રકારે આ કેમ્પોની અંદર હૃદયતાથી, લાગણીથી અને એક માનવીય સંવેદનાને સાથે લઈને જે રીતે આયોજકો આ કેમ્પોનું આયોજન કરી રહ્યા છે એ કાબિલે દાદ છે. જે કાર્યકર્તાઓ આની અંદર પોતાની સેવા આપી રહ્યા છે એ પણ ખૂબ જ ઉત્કૃષ્ટતાથી આપે છે. કોઈ પણ પ્રકારના કોણ વ્યક્તિ આવનારો કોણ છે એની સાથે એમને કોઈ લેવા દેવા નથી હોતી. એ માત્ર ને માત્ર માં આશાપુરાનો ભક્ત છે અને પદયાત્રા દ્વારા પોતાની શ્રદ્ધાનું શ્રીફળ ધરવા માનતાના દરબારમાં જઈ રહ્યો છે. તો એનું ઉમળકાભેર સ્વાગત કરવું, એની જે કંઈ વ્યવસ્થા થઈ શકતી હોય વ્યવસ્થા કરવી, એ પ્રકારના અભિગમ સાથે આ કેમ્પો યોજાય છે. આજે અહીં ગુજરાત ખનિજ વિકાસ નિગમ અને પીસી પટેલ કંપની દ્વારા પણ આજે કેમ્પનું સંચાલન થઈ રહ્યું છે. મારી સાથે પીસી પટેલ કંપનીના ઉમેશભાઈ છે અને ગુજરાત ખનિજ નિગમના રિપ્રેઝેન્ટેટિવ અનિલભાઈ છે. એઓ જે પ્રકારે હૃદયની લાગણીઓ અહીં વ્યક્ત કરી રહ્યા છે અને આપણે જોઈએ છીએ કે રાતના હમણાં કેટલા વાગ્યા છે 11 વાગ્યા છે. 11 વાગે આટલો વિશાળ કેમ્પ, અહીં અનેક લોકો પોતાના આ કેમ્પ તરફ તમે નજર ફેરવો, અનેક લોકો અહીં વિશ્રામ લઈ રહ્યા છે અને પોતે જે ચાલતા આવે છે એનો વિરામ લે છે અને એ આનંદ અને પ્રસન્નતા એમના ચહેરા પર જોઈએ છે. અનેક અહીંયા નાના નાના દીકરાઓ છે, જુઓ કેટલા નાના છે, એ પણ કેટલા આનંદ અને ખુશીની સાથે આ કેમ્પોની સેવા માણી રહ્યા છે. હું દરેક કેમ્પના દાતાઓનો, આયોજકોનો અને કાર્યકર્તાઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું કે આપ ખૂબ ઉમદા અને શ્રેષ્ઠ કાર્ય કચ્છની ધરતી પર કરી રહ્યા છો. મા આશાપુરા આપનું રખૂપું કરે અને આપની ઉપર વરદાન રૂપી આશીર્વાદ વરસાવે કે આપ સૌના જીવનની અંદર મંગલતા હોય,
સુખ હોય, સમૃદ્ધિ હોય અને શ્રેષ્ઠતા હોય. ખાસ તો આજે લક્ષ્મીકાંતભાઈ, ખાસ તો હું તમને રટકાવી તમે જે આવીને આવ્યા એની પાછળ કોઈ સંકલ્પ ખરો? ખાસ તો તમે મને ખ્યાલ છે કે તમે દાદો મોત કરે તમારું પેલું કહી શકાય કે આ તકિયા કલાનું એવો કોઈ સંકલ્પ ખરો અને જે ધાર્યું હોય કામ પાર પાડે માતાજી એવું કાંઈ ખરું? ઘનશ્યામભાઈ, મારા જીવનની અંદર 61 વર્ષ થયા. મેં આજ સુધી ક્યારેય પરમાત્મા પાસે કે દેવી દેવતાઓ પાસે કશું માંગ્યું નથી, કારણ કે મારે કંઈ માંગવાની જરૂર નથી પડી. મને બહુ સ્પષ્ટ સમજાય છે કે મારા ભાગ્યમાં જે છે એ મને મળતું રહે છે, તો મારે શા માટે માંગવું? હું જ્યારે પણ પરમાત્માની કે કોઈ દેવી દેવતાની પૂજા કરતો હોઈશ ત્યારે હું માંગતો હોય તો માત્ર ને માત્ર સૃષ્ટિના કલ્યાણની કામના કરતો હોઈશ. આ જ રીતે આજે જ્યારે આશાપુરા દેશ દેવીના દરબારમાં જ્યારે માથું નમાવા જઈ રહ્યો છું પદયાત્રા દ્વારા, ત્યારે મારી પાસે એક સંકલ્પ છે ઘનશ્યામભાઈ, ગૌ સેવાના સંવર્ધનનું, ગૌ સેવાના રક્ષણનું. હું માને એ જ કહેવા જઈ રહ્યો છું કે મેં મારું આ બાકીનું જીવન ગૌ સેવા માટે સમર્પિત કર્યું છે. ત્યારે હે માં, સમગ્ર વાગડ પ્રદેશના રખડિયાત રઝળતા ગૌવંશનું લાલન પાલન કરી શકું, એમને સાચવી શકું, એમનું સંવર્ધન કરી શકું અને એમને શ્રેષ્ઠ રીતે જીવતર આપી શકું. આ પ્રકારની મારી જે કામના છે, આ કામના સિદ્ધ કરવાની મને શક્તિ આપજે. આ સંકલ્પ સાથે જઈ રહ્યો છું. આજે પહેલી વાર મા પાસે માંગીશ તો આ માંગીશ. તો દર્શક મિત્રો, આ જેમ વાત કરીએ ઉમેશભાઈ, અનિલભાઈ, લક્ષ્મીકાંતભાઈ, ઘણા બધા અહીંયા બોલી શકે એવા મિત્રો હશે. કોઈને કાંઈ અનુભૂતિ ખાસ તો જે ઘણા વર્ષોથી હાલીને આવતા હોય એવું કોઈ હોય તો બોલવાની છૂટ છે. પણ કારણ મેં જોયું અત્યારે દર્શક મિત્રો કે આટલું બધું હાલીને આવવા છતાં આ લોકો જે ગરબા રમતા હતા ને ત્યારે આપણને એમ થાય કે આ થાક ક્યાં જાય, કઈ રીતે આ થાક ઓગળી જાય. ક્યાંક ને ક્યાંક આપણી શ્રદ્ધા, જે મા ઉપરની જે શ્રદ્ધા છે, આ શ્રદ્ધા તમને એક ચહેરા ઉપર દેખાતી હશે, ક્યાંય આમાં થાક નથી દેખાતો. અને આ થાક નથી દેખાતો એનું કારણ એક જ છે, મા ઉપરની શ્રદ્ધા. ઘનશ્યામ બારોટ, કચ્છ કે ટીવીનું ગુજરાત ખાણ ખનીજ વિકાસ નિગમ લિમિટેડનો કેમ્પ. ભારત માતા કી જય.